નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જિંદગી ક્યારેક એવા મોડ ઉપર આવી જાય એની ખબર પડતી નથી। જે હૈયું સદાયને માટે બંધ હોય ને ક્યારે ધબકતું થાય એની પણ ખબર પડતી નથી। બિંદાસ જીવનમાં પ્રેમનું વાવાઝોડું અચાનક જ આવી જતી હોય છે ને પ્રેમ પણ જ્યારે થઈ જતો હોય ત્યારે માણસના મનમાં બસ એક જ વિચારોનું તોફાન હોય છે। આ તોફાન પણ હંમેશા માટે જીવનભર એ પગલા રહી જાય છે। આ મધુર પ્રેમ કોઈના જીવનમાં મેઘધનુષ્યના રંગો બનીને આવી જ ગયો। જે રંગો સદાયને માટે કોઈ યાદના એંધાણ બની ગયા ને એ હતી આકૃતિ અને પ્રીતમ। સૂરજનો આકાશમાં ધીરે ધીરે ચડતો હતો ને આજ ઘણા સમય પછી સૂરજના દર્શન થતા હતા। વાદળોમાં છુપાયેલો આ સૂરજ પણ ઘણા સમયથી સંતા કુકડી રમી રહ્યો હતો, પણ ક્યાં સુધી એ રમત ચાલુ રહે? આખરે આજે તે પકડાઈ જ ગયો ને। કોલેજના ઊંચા મળેથી આકૃતિ અને પ્રીતમ ઊભા રહીને પોતપોતાના હાથ ફેલાવીને એકબીજાની આજુબાજુ ઊભા હતા ને આ સૂરજના પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા। પ્રથમ વર્ષથી જ બંને એક જ કોલેજમાં રહેતા હતા ને બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ચૂકી હતી। અહીં કોલેજમાં એક નહીં અનેક કપલો બની ચૂક્યા હતા, જ્યાં મોજ મજા અને આનંદમાં જીવન જીવતા હતા। પણ દરેકને કંઈક ને કંઈક સમસ્યાઓ હતી। ઘણા લોકોના પ્રેમ કોલેજના પ્રથમ વર્ષથી જ હતા ને ઘણા થોડા જ મહિનામાં નાપાસ થઈ ગયા હતા। બસ આ એક જ કપલ હતું જે હંમેશને માટે એક થવા ભગવાને બનાવ્યું હતું। હજુ સુધી અહીં પ્રેમનો કોઈ એકરાર થયો ન હતો। બસ દોસ્તીના ભરોસે જીવનની નૈયા ચાલતી હતી ને પેલા ઉગતા સૂરજને જોઈને પ્રીતમ બોલી ઉઠ્યો, તારી જેમ જ આજ આ સૂરજ દાદા ખીલી રહ્યા છે। જોને કેટલા કોમળ કિરણો છે, જેની સામે જોવાનું મન પણ સદાય થતું રહે છે। જાણે આ ચિત્રમાં પૂરેલા તારા રંગો જેવા લાગે। એક નાનું સ્મિત આપીને આકૃતિ બોલી, હશે પણ મને તો આ દીવાદર તારી ગઝલની એક એક પંક્તિ જેવો પ્યાર લાગે છે, જે દરેક શબ્દોમાં આરોટી જવાનું મન થતું હોય એવું લાગી રહ્યું છે। આ ભાનુની જેમ જ તારા શબ્દો પણ મનને હલાવી મૂકે છે। વાત બંનેની સાચી જ હતી। બંને BSCC કરતા હતા, પણ બંનેના શોખ ખૂબ જ અજીબ હતા। પ્રીતમને કલમનો શોખ હતો ને તે સુંદર મજાની ગઝલો અને કવિતાઓ લખી લેતો, જ્યારે આકૃતિને પીંછીનો શોખ હતો ને તે સરસ મજાના કલર ભરીને ચિત્રને બોલતું કરી દેતી હતી। દરેક ક્ષણ બંને સાથે જ રહેતા હતા, જ્યાં સુધી કોલેજનો સમય હોય। આજે પણ બંને એકબીજા સાથે આમ વાતો કરતા હતા ને સવારે જ્યારે વાદળો ચાલ્યા ગયા કે આકૃતિ કલર સાથે રમત લઈને બેઠી હતી ને તેને હાથમાં કાગળ અને કલમ પકડીને બેઠેલો પ્રીતમને પોતાના કલરમાં આજ ફરી તેની રંગી જ લીધો હતો ને ક્યારેક પ્રીતમ પણ તેને સામે બેસાડતો અને તેને નિહાળીને સરસ મજાની પંક્તિઓમાં તેને શણગારી લેતો હતો। બસ આજ અદમ્ય પ્રેમ જ્યાં ફક્ત વાતો નિખાલસથી થતી હતી। સમય થતાં જ પ્રીતમ બોલ્યો, હવે ચાલ નીચે જઈએ ને કંઈક ભણવાનું પણ કરીએ। હા ચાલ હવે ને, લે મારું ચિત્ર પણ તું લઈ જા ને આ કલર પણ પકડાવ યાર। બંને ધીરે ધીરે સાથે પગથિયા નીચે ઉતરે છે। કોલેજનો સમય થવાની થોડી જ વાર હતી ત્યાં રોડની જેમ સામે ખૂણામાં ઊભી પેલી કેન્ટીનમાં જઈ ચઢે છે। આ કેન્ટીનમાં બંને ઉતાર્યા ખાતા ચાલતા હતા। ફરક એક હતો કે રોજ એકના નામની ચા પીવાતી ને બીજા દિવસે બીજાના નામની ચા પીવાતી હતી। કેન્ટીન ચલાવતા રતિલાલ પણ બંનેને સારું જ રાખતા હતા ને આ રતિલાલ ભલે ઉંમરમાં ઘણા મોટા હતા, પણ તેમને દિવાળીઓ ઘણી જોઈ હતી ને એ દિવાળીઓ જોવાને કારણે ઘણા અનુભવો લઈને બેઠા હતા। આવા કપલો તો તેમને ઘણા જોયા હતા। ઘણા એવા પણ હતા જે કોલેજમાંથી ભાગી છૂટ્યા હતા ને ઘણાએ લગ્ન પણ કરી લીધા હતા। તો ઘણા એવા પણ જોયા હતા કે લગ્ન કર્યા પછી પણ છૂટાછેડા કરતા હતા।
કેમ કે રતિલાલ જ્યારે પણ ચા, કોફી, પફ, સેન્ડવિચ વગેરે આપતા ત્યારે તેમના કાન કોલેજિયનની વાતોમાં જ મંડાયેલા રહેતા હતા ને એટલે જ તો તેઓ બધાને જાણતા હતા. તો ક્યારેક વાતો કઢાવવા પણ તેઓ એટલા જ ઉસ્તાદ હતા ને એટલે જ તો તે ખબરી પણ હતા પોલીસ સાહેબના. જ્યારે પણ ભાગી છૂટવાના કિસ્સાઓ બને ત્યારે પોલીસ સાહેબ સીધા જ રતિલાલ જોડે આવી જતા. બસ કોઈ જુએ નહીં ત્યારે રતિલાલ ટેજ ચાલુ થાય એમ બધો જ ભૂતકાળ વાગોડી દેતા હતા ને એટલી જ આસાનીથી પોલીસ ઉકેલ શોધી લેતી હતી. પણ રતિલાલને આજ સુધી ન જોવા મળેલું આકૃતિ અને પ્રીતમમાં જોવા મળ્યું હતું. આવું ક્યારેય જોયું ન હતું કે રોજ કોઈ એક જ ચા પીવડાવે, બાકી બીજે બધે તો છોકરાઓ જ ખીચા ઢીલા કરતા હતા ને બંને નાસ્તો કે ચા પીધા પછી પણ થોડી વાર વાતો કરી લેતા અને ચાલતા ચાલતા કોલેજના પગથિયા સુધી પહોંચી જતા હતા. આકૃતિ અને પ્રીતમ બંને કોલેજમાં લેક્ચર માટે ચાલ્યા ગયા. ઘણા બધા મિત્રો ક્લાસમાં એકબીજા જોડે બેસતા હતા, પરંતુ યુવતીઓ જોડે બેસી શકતા ન હતા. એટલે જ આકૃતિ અને પ્રીતમે એક કામ કરેલું. આકૃતિની લાઈનમાં પાટલીના છેવાડે પ્રવેશ કરતા બેસતી, જ્યારે પ્રીતમ પણ ત્યાં જ બાજુમાં બેસતો, જેથી બંને એકબીજાને આસાનીથી વાત પણ કરી શકે. આકૃતિ કોલેજમાં પણ ઘણા યુવાનોના આંખમાં ઠરી ગઈ હતી ને પ્રપોઝ માટે હવે ઘણા યુવાનો પ્રપોઝ ડેની રાહ જોઈ રહ્યા હતા, જેમાં અજય, સુનિલ અને રોહિત પણ આ સ્પર્ધામાં ભાગ લેવાના હતા. ને ક્લાસમાં એક બે એવા દલાલ હતા કે એકબીજાની વાત આ ત્રણેય ગ્રુપને પહોંચાડતા હતા. જેમાં મુખ્ય હતો સચિન. સચિન જ્યારથી જન્મ્યો ને ત્યારથી જ આ ટેવ ધરાવતો હતો. કોઈ તેને કોઈના વિશે જરાય કહે તો તરત વાત પેટમાં રહેતી નહીં ને તે તરત વાત સામેના વ્યક્તિને કરી આવતો હતો. એટલે જ તેને કોલેજમાં ખબરીલાલના હુલામણા નામથી લોકો બોલાવતા હતા. ક્યારેક એક માવા માટે કે એક કટિંગ ચા માટે પણ ખબરીલાલ ઘણી માહિતીની આપ-લે કરી લેતા હતા. ખબરીલાલ ને વધુ ઇજ્જત પણ ન હતી ને લોકો ફક્ત વાત જાણવા માટે ચા પણ પીવડાવતા હતા. તેને ભણવા કરતા આવી વાહિયાત વાતો જાણવામાં ખૂબ જ રસ હતો ને એ માટે તેને ઘણી મહેનત પણ કરવી પડતી હતી. તો ક્યારેક તેને બબલુ જોડેથી ઘણી માહિતી પણ મળી જતી હતી. બબલુ ને ઘણીવાર લોકો બબલી કહીને પણ મસ્કરી કરતા હતા. આ બબલી એટલે કે તે પુરુષ તો હતો, પણ તેને છોકરીઓની મિત્રતા જ હતી ને બોલવામાં પણ તે સ્ત્રી જેવો જ હતો. ઘણીવાર છોકરાઓ તેને બબલી કે અડધું પાહું કહીને પજવતા હતા. કોલેજની છોકરીઓ પણ તેની જોડે ઘણી વાતો શેર કરતી હતી. બસ એક બબલું હતો જેનાથી છોકરીઓને કોઈ પણ પ્રકારનો ખતરો ન હતો. ક્યારે કઈ છોકરીને શું પ્રોબ્લેમ છે કે તેને શું ગમે છે કે તે કેવા કપડાં પહેરે, કયા કલરના, એ બધું જ તેને ખબર હતી. છોકરીઓ પણ બબલુની મસ્કરી કરતી. એમાં સોનલ તો એને ખૂબ જ પજવતી હતી. સોનલ જ્યારે કહેતી, હાય બબલુ જાન, આવને થોડો રોમાન્સ કરીએ, ત્યારે બબલુ ખૂબ ગુસ્સે ભરાતો હતો ને એ સમયે આકૃતિ બબલુના પક્ષમાં આવી જતી ને તેને બચાવતી હતી. તો સોનલ પણ ગુસ્સે થઈને આકૃતિને કહેતી, તું યાર સમય પસાર કરવા માટે આપણી પાસે આ એક બકરો છે ને પેલા છોકરાઓ જોડે સચિન છે, એમાં પણ તું મજાક કરવા દેતી નથી. આકૃતિ હસીને કહેતી, તું પણ યાર શું કામ બિચારાને હેરાન કરે છે. ને સોનલ કહે, તું આને બિચારો કહીને હૃદયની કોઈ વાત કરતી નહીં તો તારી વાત પડવારમાં આખા કોલેજમાં ફરતી થઈ જશે. બિચારી માલતી એ ભૂલથી એના પેન્ટીને
બ્રાના માપ જણાવ્યા કે આને આખી કોલેજમાં જાહેર કરી દીધા હતા ને તે આવે એટલે છોકરાઓ તેને છત્રી ચોવી છત્રી કહીને ખીજવતા હતા. સાંજ પડતા જ આકૃતિ પોતાના રૂમમાં હતી ને સોનલ તરત દોડીને આવીને બોલી, પ્રીતમ તારી રાહ જોવે છે. બિચારાએ હમણાં ને હમણાં આ ત્રીજો ફેરો કરેલો છે ને પોતાનું બધું કામ પડતું મૂકીને પ્રકૃતિ હાથમાં કલર કાગળને પીછી લઈને દોડતી હતી, કેમ કે આજે ચિત્ર દોરવાનો સમય હતો. ગજબની લાગણીઓ બંને વચ્ચે રોજ વહેંચાતી હતી. એક દિવસ પ્રીતમ તેના ચહેરાને જોઈને ગઝલ લખતો તો એક દિવસ આકૃતિ તેને જોઈને પોતાના ચિત્રમાં રંગ ભરતી. બંને એકબીજાની ખૂબ જ નજીકી આવી ચૂક્યા હતા, પણ ક્યારેય એ હૃદય જે બીજા માટે ધબકતા હતા તો પણ કદી કોઈએ લાગણીઓ વિશેની વાત કરી ન હતી. બસ બંને એ લાગણીઓને સમજતા હતા ને કંઈ પણ બોલ્યા વગર એ આનંદની મજા કરતા હતા. આજે ત્રીજો વરસાદ હતો ને ભીની માટીની ખુશ્બુ આવતી હતી, જે ખુશ્બુ મોંઘા અંતરની પણ વધુ મોંઘી હતી ને એટલી જ મીઠી કે એ ખુશ્બુ આગળ બીજી ખુશ્બુ પણ ફીકી પડી જાય. ને પ્રીતમને આજ બગીચામાં બેસાડ્યો ને આકૃતિ તેને નિહાળીને દોરવા લાગી. એ સમય પણ અજીબ હોય કે ધારી ધારીને એકબીજા સામે જોવાતું, કંઈ પણ બોલવાનું નહીં છતાં ઘણું એકબીજાને કહી દેવાનું હતું. ને આકૃતિને જેમ જેમ ચિત્રમાં રંગ ભરતી જતી હતી એમ બંનેના હૃદય ઊંડાણના નવી ચેતના ઉભરાતી હતી. આકૃતિ પણ સમજી ગઈ હતી કે તેનું ખેંચાણ પ્રીતમ તરફ વધી રહ્યું છે ને એની આંખમાં પણ એક અજાયબ નશો હતો, જે આંખના નશામાં ડૂબવા માટે દરેક ક્ષણ ઓછી પડતી હતી. જેની જોડે આવવાથી પણ શ્વાસની ક્રિયામાં વધારો થતો હતો ને ભૂલથી પણ એના હાથનો સ્પર્શ થઈ જાય ત્યારે શરીરની રૂવાટી પણ ઊભી થઈ જતી હતી. બંને મધ્યમ પરિવારથી હતા. આકૃતિ તેના પિતાને ખૂબ જ પ્રેમ કરતી હતી, એટલો પ્રેમ તે તેની માતાને પણ ન કરતી. એવું પણ ન હતું કે એની માતા એને પ્રેમ ન આપેલો, પણ જન્મથી જ આકૃતિની દરેક ઈચ્છાઓ તેના પિતાએ પૂરી કરી હતી. ડગલે ને પગલે એ એક પિતા માટે પરી હતી. તેના પિતાની ઈચ્છાઓ હતી કે દીકરી ભણીને કંઈક બને. જ્યારે આકૃતિને કોલેજમાં એડમિશન લેવાનું હતું એ જ સમયે એના કાકાની દીકરી ભાગી ગઈ હતી. ઘર ઉપર જાણે આગ તૂટી પડ્યું હતું. જ્યારે સુધી એ હાથ મળી નહીં ત્યાં સુધી ઘરના લોકો સુખીથી જમ્યા ન હતા ને ગામમાં ને સમાજમાં લોકો તેમની હસી ઉજાવતા હતા. આખરે ઘરના અને સંબંધી લોકોએ તો કહી દીધું હતું કે હવે આકૃતિને પણ આગળ ના મોકલે, પણ એના પિતાને પોતાની દીકરી પર ભરોસો હતો. એથી વધુ ભરોસો એને પોતાની પત્ની ઉપર હતો. કહેવાય છે ને કે દીકરો પારણામાં અને દીકરી બારણામાં ઓળખાય, એવું જ હતું. આકૃતિની માતા ખૂબ સંસ્કારી હતી. તેને પણ આકૃતિમાં એટલા જ સંસ્કારના બી રોપેલા હતા. એટલે જ બધાના વિરોધમાં જઈને આકૃતિના પિતાએ તેને કોલેજમાં ભણવા મૂકી હતી. એટલે લાગણીના વંટોળ અને આવનાર વાવાઝોડાથી તે પરિચિત હતી. તેથી આકૃતિ લાગણીના દરિયાથી ખૂબ ડરતી હતી. આજે ચિત્ર દોરતા તેની આંખમાં આંસુ આવી ગયો ને એ આંસુ એના ગાલ ઉપરથી નીચે પડે એ પહેલા જ પ્રીતમ તરત ઊભો થયો ને બોલ્યો, કેમ રડે છે? શું થયું યાર? આમ અચાનક? ને તને એના ગાલ ઉપરથી પડતું આંસુને પોતાના હાથ વડે લૂસી લીધું. આંખના ખૂણામાં ભરેલું એ આંસુને બે પાંપડો વચ્ચે જ એને દબાવી દીધું ને બોલી, કઈ નહીં, બસ એક જ વાત કહું. શું કામ? ભગવાન હૃદયમાં લાગણીનો દરિયો બનાવતો હશે. આખરે તો બધાને છૂટા પડવું જ પડે છે, પણ એ પણ ભારે દુઃખ સાથે ને. તરત એ હૃદયની વેદનાઓ ને પ્રીતમ સમજી ગયો ને એ પણ જાણી ગયો હતો કે બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ચૂક્યા છીએ. પણ પ્રેમની વ્યાખ્યા
બનાવીને બંને જીવનને દુઃખી જોવા માંગતા નથી. એટલે જ તો વાત બદલાવતા જ તેણે કહ્યું, આકૃતિ, જો આપણે એવા દરિયામાં જરાય ડૂબવું નથી જ્યાં આપણે એકબીજાથી છૂટા પડીએ તો પણ દુઃખ થાય. આપણે મિત્રતાની એક મિસાલ આપીને જવું છે. આ કોલેજને કે આવનાર યુગલો પણ પ્રેમને મૂકીને આપણી મિત્રતા યાદ કરે, એમ કદી આપણે દુઃખી નહીં થઈએ. એવું પણ ક્યાં હતું કે પ્રીતમ તેને ચાહતો ન હતો, પણ તે જાણતો હતો કે ચાહીશ તો તે આકૃતિને એક દિવસ ખોઈ બેસે, ને તે એવું ઈચ્છતો પણ ન હતો. ને એટલે જ એની અંદર ઉભરેલું તોફાન પણ આજ સમી ગયું ને બોલ્યો, ચાલ હવે થોડું હસી લે ને આ આંખને સાફ કરી લે. પોતાના દુપટ્ટાના પાલો વડે તેને આંખનો ખૂણો સાફ કરી દીધો ને તેને પોતાની સામે બેસાડીને બોલ્યો, ચાલ આજ એક સરસ મજાની ગઝલ તારા નામ માટે લખું. હૃદયની લાગણી આમ રગે રગમાં સમાય છે, તારી મુસ્કાન જોઈને પણ અહીં જીવાય છે. એ સરસ મજાની પંક્તિ લખતો હતો ત્યાં જ પેલું ખબરી સચિન આવી ગયો ને આકૃતિ અને સચિન બંને સ્વસ્થ થઈ ગયા. ને આકૃતિ એ સચિનની સામે જ પ્રીતમને પોતાનો એક સારો મિત્ર બનાવવાનું વચન આપ્યું. આ જોઈને સચિન ખુશ થઈ ગયો, કેમ કે તેને અજયે તપાસ કરવા મોકલ્યો હતો ને તે તરત જ આનંદમાં આવી ગયો કે હવે તો રસ્તામાંથી એક કાંટો ગયો. પણ એની ખુશી વધુ રહી નહીં ને આકૃતિ બોલી, સચિન, હું પ્રીતમને મારો મિત્ર બનાવું એની સાક્ષી તમે છો ને હું તમને મારા ભાઈ બનાવું છું. મારી પાસે એવી કોઈ રાખડી નથી કે તમને બાંધી શકું, પણ હું સૂર્યદેવની સાક્ષીએ તમને ભાઈ બનાવું છું. સચિન ભલે ખબરી હતો, પણ એ એટલું તો જાણતો જ હતો કે માની જણી બહેન કરતા ધર્મની બહેન મોટી છે ને તેને પ્રપોઝ ડે ના દિવસે આવનાર તોફાન વિશે આકૃતિને વાફેક કરી દીધી. ને આકૃતિ પણ આ વિચારથી સ્તનબંધ બની ગઈ કે આટલા બધા લોકોને કઈ રીતે સમજવા. તે કોલેજમાં એવો કોઈ ઈચ્છુયો બનાવ માંગતી ન હતી કે લોકો કામ વગરની ખોટી વાતો કરે ને એકવાર નામ જ્યારે પણ ગવાઈ જતું હોય પછી લોકો વાતો જ કરતા રહે છે. એની પાછળ ના તથ્ય ને કોઈ જાણવાની કોશિશ પણ કરતું નથી. એટલે જ હવે તે બધા વિચાર કરવા લાગ્યા કે કંઈક તો કરવું જ પડશે. સચિનની વાત ઉપરથી આકૃતિ જાણી ગઈ હતી કે જો પ્રીતમ કંઈ પણ બોલશે તો આ લોકો ખોટા ઝઘડા કરશે ને હજુ તો કોલેજ કરવાની હતી ને ઘરે પણ જાણ થાય તો ખૂબ દુઃખી થાય અને પાપાને પણ લોકો ફરી યાદ અપાવે. એટલે જ બધાએ ભેગા મળીને એક સરસ વિચાર શોધી કાઢ્યો. ત્યાંથી છૂટા પડ્યા અને પછી આકૃતિને મનમાં ગભરાટ હતો. એ જાણતી હતી કે અજય, સુનિલ અને રોહિત એ લોકો ખૂબ તોફાની છે. હા, જ્યાં સુધી આકૃતિના મનની ઈચ્છાઓ ન હોય ત્યાં સુધી તો તેને કોઈ હાથ પણ અટકી શકે એમ ન હતું. પણ એ જાણતી હતી કે આ લોકો તેને હેરાન કરશે ને પ્રીતમ આ જોઈ નહીં રહે ને એટલે જ તો આ લોકો વચ્ચે ઝઘડા પણ થશે. રાત્રે જમવાનું પણ તે સારી રીતે જમી નહીં. અહીં તેને રસ પોતાની કલ્પનાની દુનિયામાં હતો ને આજે એ કલ્પનાઓ પણ તેને યાદ આવતી ન હતી. પરિસ્થિતિ એના મનમાં એટલી જ ભયંકર બની હતી કે જો તને કોઈ પૂછે કે મેઘ ધનુષિયાના 7 રંગ કેટલા છે તો પણ ના ભૂલી જાય ને એની સંખ્યા પણ એ ભૂલી જાય. પોતે બનાવેલો પ્લાન સફળ થશે કે નહીં અને જો ના થાય તો એ જ મોટો પ્રશ્ન હતો. હજુ તો રાતના 9 વાગ્યા હતા ને બજારોમાં ગિફ્ટની દુકાનો ખૂબ ધમધમી રહી હતી. ઘણા યુવાનો પોતાની પ્રીતમ માટે નવી નવી ને મોંઘી ગિફ્ટ પેક કરાવતા હતા તો કોઈ નવા પ્રપોઝ માટે શું ખરીદવું ને શું ન ખરીદવું એની વિચારણા કરતા હતા.
ઘણા એવા પણ હતા જે તેમની પ્રેયસી ને મિત્રને કોલ કરીને પૂછી લેતા હતા કે શું તને ગમે છે, મને થોડી મદદ કરજે ને યાર, તો તારો ઉપકાર નહીં ભૂલું. નવા નવા સપનો સાથે આવતીકાલની સવાર એક ખુશી તો કોઈ ગમ લઈને આવવાની હતી ને એ પણ હતું જ કે પહેલાથી જ સ્ત્રીના જીવનમાં કોઈ પુરુષનું ચિત્ર તો બની જ જાય છે, પછી એ મોંઘી ગિફ્ટને પણ ઠોકર મારતી હોય છે. જેને લાગણીના પ્રવાહમાં જ તરવું હોય એને વળી પૈસા ક્યાં ખરીદવાના હતા ને આકૃતિ પણ એમાંથી એક જ હતી. આજે તો વધુ વટ હતો સચિન અને બબલુનો. બંને આમ તો ખબર જ હતા, પણ બબલુ ઉપર લોકો ફિદા વધારે હતા, કેમ કે એ બબલુને ખબર હતી કે કોને શું ગમે ને આજના દિવસે જે છોકરીઓમાં પણ ચર્ચા તો થતી જ હતી કે કોણ એને પ્રપોઝ કરશે, તો હા પાડીશ ને થયું પણ એવું જ. સરસ મજાની ગિફ્ટ આકાશે લીધી હતી ને પેક પણ કરાવી દીધી હતી, જેના ઉપર એક સરસ મજાની રંગીન કાગળ હતું ને થોડું પરફ્યુમ પણ છાંટેલું હતું ને નામ પણ લખ્યું હતું એને પોતાનું. એક ગિફ્ટ એને આવતીકાલે રિયાને આપવાની ઈચ્છા હતી. તેને પણ રિયા ખૂબ પસંદ હતી. તે ગિફ્ટ લઈને નાસ્તાની દુકાને ગયો ને નાસ્તો કરવા લાગ્યો. સાગર પણ બબલુને લઈને ગિફ્ટ લેવા નીકળી પડ્યો ને તેને પણ એક સુંદર ગિફ્ટ પેક કરાવી જ લીધી. બસ દરેકની ઈચ્છાઓ હતી કે કોઈ હમસફર મળે કે બાકીના વર્ષો મોજ મજાથી ચાલ્યા જાય. અહીં ક્યાં કોઈને વહુ બનાવીને ઘરે લાવવાની હતી કે ચિંતાઓ હતી. આ તો દિવસો કાઢવાની વાત હતી. આવું જ વિચારણા મોટા ભાગે બધા યુવાનોમાં હતી. તો ઘણી છોકરીઓ પણ એટલી જ હોશિયાર હતી કે આવવા દો જે આવે તેને, આપણે પણ ક્યાં એની જોડે સૂવું છે. થોડા ખીજા ઢીલા કરશે કે સીધો થઈ જશે ને જે જેવું વિચારે એને એવું જ ભગવાન પણ આપે છે. સાગરે ગિફ્ટ લીધી ને તેને પસંદ તો હતી આરતી, પણ બબલુ તેને મળ્યો ને એને ગિફ્ટ લીધી. આ ગિફ્ટ જોઈને બબલુથી પૂછાઈ ગયું કે તે કોના માટે આ ખરીદી કરી છે. હેન્ડસમ લાગે કોઈ ભારે મોહબ્બત થઈ ગઈ છે કે આટલી મોંઘી ગિફ્ટ જો કોઈ લે ના તો મને આપી જાજે. એની વાત સાંભળીને સાગરનો પિત્તો ગયો, પણ આ જ ગરજ હતી એની એટલે બોલ્યો, બકુ મેં આરતી માટે ગિફ્ટ લીધી છે ને તું સુકનમાં આવું શું કામ બોલે છે? મારું ગૂંઠવાય તો તને પાર્ટી આપીશ. ને તરત બબલુ બોલ્યો કે આરતી તો આકાશને પસંદ કરે છે. અરે બાપ રે, આ શું હવે તો મરાયા, તેનું મોં પડી ગયું. જાગેલી ઉર્મિઓ પણ હવે લજામણી ના છોડની જેમ સંકોચાઈ ગઈ ને તે નારાજ થઈ ગયો. જાગતો પ્રેમ ભર વર્ષા ઋતુમાં પાનખરીની જેમ તૂટી પડ્યો હતો ને એને નારાજ જોઈને બબલુ બોલ્યો, અરે સાગર કુમાર, તમે તો ખૂબ જ પોચા હૃદયના છો. ગિફ્ટ લઈને ફરતું રહેવાનું, જેને લેવી હોય તે લે. આ ક્યાં આપણા બાપની ખેતી છે? એક તો દાજ્યો હતો સાગરને. બબલુ એના ઉપર મીઠું ભમેરતો હતો ને તે બોલ્યો, હવે બસ કર, જો એક શબ્દ પણ આગળ બોલીશ ને તો જાનથી મારી નાખીશ. બબલુ સમજી ગયો કે હવે અહીં કઈ બોલાય એવું નથી, નહીં તો ભાઈ ખૂબ દાજ્યું લાગીને ખોટું હું પણ સાથે સાથે ક્યાં દાજીશ. તેને બોલવાનું બંધ કર્યું. દુકાનની બહાર બંને ઊભા હતા, જાણે દુનિયામાં કોઈ એમના વગર હતું નહીં. સાધનોના અવાજ પણ સાગરના કાને અથડાતા બંધ થઈ ગયા હતા. રાત જામતી હતી એમ ભીડ વધુ થવા લાગી. કોઈ ગુલદસ્તાથી ભરેલી ફૂલોની ખુશ્બુ લઈને જતા હતા. બબલુ વિચારતો હતો કે લુચા આટલા હોશે હોશે જશે ને એમાં કાલે તો ઢગલો લોકો પોક મૂકીને રડવાના જ છે, જાણે એમનો બાપ મરી ગયો હોય એમ. ને તેની નજર સાગર ઉપર પડી કે થયું એક તો હાલ જ રડ્યો છે. પોતાના હોઠમાં આવેલું એક નાનડું હાસ્ય તેને છુપાવી લીધું નહીં તો એને પેલો જાનથી મારી જ નાખશે. થોડો સમય થયો ને બબલુ બોલ્યો,
સાગર, મને ભૂખ લાગી છે, નાસ્તો કરવા લઈ જા, કાં તો મને રજા આપ કે હું જાઉં. સાગરને પણ થયું કે સારું થયું અને હું લઈ આવ્યો નહીં તો કાલ આબરૂ જા. કેમ કે બધા મિત્રો પણ પૂછે કે ક્યાં હૃદય આપી આવ્યા, તો શું જવાબ આપવો ને? પાછું જો કોઈ તોડે તો લોકો હશે ને, જ્યારે જ્યારે એ આગળથી નીકળે કે બધા એ જ કહે કે જો તમારું હૃદય ગયું, જે થયું તે સારું જ, એમ કહીને તે ચાલતો થયો. બંને જણા નાસ્તાની દુકાને ગયા. ત્યાં તો આકાશ બેઠો હતો. એ આજ સુધી તો સરસ મિત્ર લાગતો, પણ આજે સાગરને એ જમ જેવો લાગતો હતો. સાગર અને બબલુ નાસ્તો કરવા બેઠા હતા. ત્યાં જ આકાશ તેમની જોડે આવ્યો ને બોલ્યો, અરે તું પણ ગિફ્ટ લઈ આવ્યો, લે, સરસ, બેસ્ટ ઓફ લક. સાગરને થયું કે એક મૂકો મારું આને. એટલામાં ફરી સાગર બોલ્યો, ઓ બબલુ, રાણી, તો તમે બધાનું સેટિંગ કરાવી દેશો કે શું? બબલુ બોલ્યો, પણ તું કોના માટે ગિફ્ટ લાવ્યો એ તો કે. તરત આકાશ બોલ્યો, રિયા ડાર્લિંગ માટે. ને આ શબ્દ જેવા સાગરને કાને પડ્યા કે તેનું મન તો ખુશ થઈ ગયું કે આ ભાઈ તો આપણી સાથે હરીફાઈમાં નથી. ને તરત બોલ્યો, અરે તું બેસ અહીં, આ નાસ્તો કરી લે, બધા જોડે તો બેઠા. ને બબલુ બોલ્યો, હું એક વાત કહેવાની તો ભૂલી જ ગયો. સાગર બોલ્યો, હવે જે બકવાનું હોય તે બક, આમે તે મારો મૂડ તો બગાડ્યો છે. બબલુ બોલ્યો, હું ભૂલી જ ગયો હતો કે રિયા તો સાગરને પસંદ કરે છે. ને આરતી આકાશને. બર્ગર તો થોડું મોઢામાં હતું ને સાગરે ખુશીમાંથી ઊભો થયો ને તરત જ એક બકું એને કરી દીધું ને પછી એક તમાચો પણ એના ગાલ ઉપર ઠોકી દીધો. આકાશ તો આ જોઈ સ્તન બંધ થઈ ગયો ને સાગર બોલ્યો, સોરી, પણ સારા સમાચાર બોલતા ક્યાં મરી ગયો હતો. તારા બાપનું મગજ ત્યારનું બગાડ્યું હતું કે ગિફ્ટ આપવી કોને મારે. ને આકાશ અને સાગરે એકબીજાની ગિફ્ટ જોઈ કે એના ઉપર તો નામ લખાઈ ચૂક્યા હતા. આકાશ સમજી ગયો કે આ ગિફ્ટ તો સાગર લઈ લેશે. એ પહેલા તેને હાથમાં મજબૂત પકડી કે સાગર બોલ્યો, હવે લાવ, અહીં લગ્ન નથી કરવાના, આપણે ગિફ્ટ પણ બદલીએ ને માલ પર. આકાશ પણ સાગરની આગળ કંઈ બોલી શકે એમ ન હતો. તે જાણતો હતો કે અહીં તો એને જે ચાહે કે બાકી સામે પડીને કંઈ થાય એવું ન હતું. ને એટલે જ તો પોતાની ગિફ્ટ સાગર ઝૂંટવી લે એ પહેલા જ પોતાની મજબૂત પકડમાંથી ઢીલી કરીને આપી દીધી. આખરે સાગરનું કામ તો થઈ ગયું. તે મતલબી જ હતો ને તેને લાગણી સાથે કોઈ મતલબ પણ ન હતો. બસ 3 વર્ષ નીકળી જાય એટલે મજા, એ તેની ગણતરી હતી. તેઓ હોસ્ટેલ તરફ રવાના થયા. આકૃતિને હજુ પણ બેચેની વધી હતી. તેને પોતાની વાત સોનલને પણ કરી. આ બાજુ પ્રીતમ પણ મૂંઝવણમાં હતો કે શું કરવું. પ્રેમ તો એને પણ હતો જે આકૃતિ આગળ દફન કરી દીધો હતો. અજય, સુનિલ અને રોહિત પણ આકૃતિ માટે મોંઘી ગિફ્ટ લઈ આવ્યા હતા. બધો જ મદાર હવે આકૃતિ ઉપર હતો, પણ હાલ તે ખૂબ જ ડરી ગઈ હતી કે શું કરવું જો તેનો પ્લાન સફળ થાય નહીં તો. ને એ જ વિચારોમાં તેની આંખ બંધ થઈ ગઈ કે ક્યારે સવારનો સૂરજ ઉગ્યો એની પણ ખબર ન રહી. સવાર પડતા જ ઘણી છોકરીઓ એવી પણ હતી કે જેમને તેમનો જ બોયફ્રેન્ડ ગિફ્ટ આપવાનો હતો. એ નક્કી જ હતું. એ તો ક્યારની એ તૈયાર કરીને સોળે સરગા સજીને બેઠી હતી ને એમના માટે તો એક એક ક્ષણ પણ 1 વર્ષની જેમ વહેતી હતી. આકૃતિની આંખ ખુલીને તે પણ રોજની જેમ તૈયાર થવામાં લાગી ગઈ. ત્યાં જ થોડી વારમાં નીચેથી સચિનનો અવાજ આવ્યો ને તે ફટાફટ હોસ્ટેલના ગેટ જોડે પહોંચી ગઈ. સચિનના અવાજમાં એક ગભરાટ હતી. તેને કહ્યું, બહેન, આપણે કાલે જે પ્લાન બનાવ્યો હતો તે સફળ નહીં જાય. હું તેમની જોડે ગયેલો ને, એ બધા જ વાત કરતા હતા કે આપણે થોડા કંઈ એના ભાઈ છીએ કે એ રાખડી બાંધે ને આપણે હાથ આગળ કરી દઈશું. આટલું જ સાંભળતા આકૃતિ પણ ગભરાઈ. કોઈ એક હોય તો એને સમજાવે, પણ 3 માણસો સામે કેમ વાત ભીડવી? ને બધાના મગજ પણ અલગ અલગ હતા. શું કરવું એ વિચારમાં તે પડી હતી. ત્યારે સચિન બોલ્યો, આકૃતિ, એક વાત છે બચવા માટે
એ ત્રણ લોકોમાં શરત લાગી છે કે આકૃતિ બહાર આવે કે તરત જ આપણે તેને સાથે ગિફ્ટ આપીએ. જેની પહેલી સ્વીકારે એની આકૃતિ, બાકીના બે એ રોડ ક્રોસ કરવો નહીં. આકૃતિને સમજ પડી ગઈ કે આમાંથી હવે બચવાનો એક જ ઉપાય છે ને તે સચિનને એક ઈશારો કરી દીધો ને સચિન તાબડતોડ હોસ્ટેલ તરફ ભાગ્યો. એક પછી એક છોકરીઓ બહાર આવતી હતી ને સામે જ દૂર કેન્ટીન ઉપર છોકરાઓ ઊભા હતા. જેવી છોકરી બહાર આવે એ કેન્ટીન જોડે આવતા પહેલા કોઈ પ્રપોઝ કરી દેતું અને જેની ગિફ્ટ કે ફૂલનો ગુલદસ્તો સ્વીકારવામાં આવતો એની એક રીઓ થતી ને કોઈ કહેતું વાહ ક્યાં નસીબ પાયા હે. જેની સ્વીકારવા ન આવતી એ બધા માટે હાસ્ય બની જતો. થોડી થોડી છોકરીઓ બહાર આવતી ને એ સાથે જ અજય, સુનિલ અને રોહિતની તાલાવેલી વધતી હતી કે ક્યારે આકૃતિ બહાર આવે. ને આકૃતિ પણ બહાર આવતા ડરતી હતી. ત્યારે સોનલે તેને કહ્યું, ચાલ મારી સાથે, શું ડરે છે? આજ તો ડરતી રહીશ તો રસ્તે ચાલતા પુરુષો ગમે ત્યારે હાથ પકડશે ત્યારે શું કરીશ? એક વાત યાદ રાખ કે સ્ત્રીની ઈચ્છા વગર હવા પણ એના હૃદય સુધી પહોંચી શકતી નથી. તો પછી શું કામે ડરે? ને સ્ત્રી જ્યારે અંબિકા કે કાલિકા બને તો કોઈ એની આગળ ઊભું રહી શકતું નથી. પુરુષ ભલે શરીરથી મજબૂત લાગતો હોય પણ અંદરથી સ્ત્રી એના કરતા વધુ મજબૂત હોય છે. ને આજે તારે જ સામનો કરવાનો છે. હું તારી સાથે જ છું. સોનલના આ શબ્દો સાચા જ હતા ને આકૃતિને પણ થયું કે તેની વાત સાચી જ છે. આકૃતિએ પણ મન મક્કમ કરી દીધું ને સોનલ અને આકૃતિ બંને દરવાજા બહાર પગ મૂકતા દેખાય ને અહીં અજય, સુનિલ અને રોહિત ઊભા થયા. એકબીજા સામે નાનું સ્મિત કરવા લાગ્યા, જાણે લગ્ન કરવા નીકળ્યા હોય તેમ. ત્રણેય મિત્રો માથાના વાળ સરખા કરવા લાગ્યા તો કોઈ સ્પ્રે છાંટવા લાગ્યો ને ત્રીજો કપડાં સરખા કરવા લાગ્યો. આ બધી ક્રિયાઓ થતી હતી ત્યાં જ અનિલ દોડતો જ પહોંચી ગયો ને તેને આવતો જોઈને આકૃતિ વિચારમાં પડી ગઈ કે આ નવો મૃત્યો કોણ આવે. તેને પાછળ જોયું તો સોનલ અને તેના સિવાય તો કોઈ હતું નહીં. થયું કે નક્કી અહીં જ આવે છે. અનિલને દોડતો જોઈને આ ત્રણેય મૂંઝાઈ ગયા પણ તેમને રાહત થઈ કેમ કે તેનો ગુલદસ્તો સોનલ તરફ હતો ને સોનલે એને હાથમાં લીધો ને બોલી, ચાલ આ હું સ્વીકાર કરું છું. પછી શું કરવાનું? પ્રેમ વળી, બીજું શું? પ્રેમ એટલે શું? કઈ નહીં, હળવું ફળવું ને મોજ મજા કરવી ને અંતે છૂટા પડી જશું. આટલું બોલતા જ સોનલનું મગજ જાણે હતું જ નહીં એમ બોલી, શું આ તારો પ્રેમ છે? પ્રેમ એટલે એક જ શ્વાસમાં જીવતા બે પંખી. પ્રેમ એટલે બીજાના દુઃખમાં સહભાગી થતું એક જીવન. પ્રેમ એટલે હું કે તું નહીં પણ અમે. પ્રેમ વિશે કહેવા બેસું તો પણ અહીં ઓછું પડે ને જગતમાં આ ઉંમરે એક આકર્ષણ હોય છે, પ્રેમ નહીં. દુનિયાની સાચી હકીકત એ જ છે કે ભાગ્યે જ કોઈ પુરુષ આટલી હદે કોઈ સ્ત્રીને પ્રેમ કરે છે. બાકી જો સ્ત્રીને નાની ઢીંગલી હોય કે મોટી થઈને માં બને તો પણ સાચો ને સાચો પ્રેમ જો એને કોઈ કરે તો એક પિતા જ છે. ને પિતાના પ્રેમ આગળ પતિનો પ્રેમ પણ ફીકો હોય છે, જે આ જગતનું એકમાત્ર સત્ય છે. ને આટલું બોલતા જ સોનલે એ ગુલદસ્તો એના પાછો આપ્યો ને કહ્યું, મારા બાપે એવા સંસ્કાર નથી આપ્યા, નહીં તો અહીં તારો ગુલદસ્તો તારા મોં ઉપર ફેંકી દે. ને એ બંને ચાલતી ચાલતી ત્યાં સુધી તો કેન્ટીન જોડે આવી ગઈ હતી ને બધા છોકરાઓને જોઈને સોનલ વધુ ભટકીને બોલી, શું આ રીતે તમારી બહેનને કોઈ પ્રપોઝ કરશે તો તમે સ્વીકારશો? ને આકૃતિનો હાથ ઊંચો કરીને બોલી, અમે બંને પ્રેમ કરવા તૈયાર છીએ. જો જાહેરમાં કોઈ સ્વીકારે કે અમારી જોડે લગ્ન પણ કરશે. સોનલનું રૌદ્ર રૂપ જોઈને બધા જ બકરીઓની જેમ ભાગ્યા ને પાછો ડર પણ હતો કે પ્રિન્સિપલ સાહેબને જાણ થશે તો વગર કામમાં બે શબ્દો પણ સાંભળવા પડશે. અજય, સુનિલ અને રોહિત તો પોતાની ગિફ્ટ પણ સંતાડી દીધી ને બાકી પણ હવે એ જ રહ્યા હતા ને તે અંદરો અંદર એકબીજાને કહેવા પણ લાગ્યા કે જેને આપી હોય તે આપી શકે, આપણી ઈચ્છા નથી લગ્ન કરવાની. તો સોનલ અને આકૃતિ કેન્ટીનમાં ચાલ્યા ગયા ને રતિલાલ તેમની જોડે આવી ગયા ને બોલ્યા,
સારું થયું દીકરી, આજે તે કહ્યું એ આવતીકાલે પણ તારામાંથી કંઈક લોકો શીખશે. બંને ચાની ચૂસકી લેતા હતા ત્યાં જ આકૃતિની નજર સામે એક તસવીર ઉપર પડી ને બોલી, કાકા હું તો રોજ પ્રીતમ જોડે જ અહીં આવું. પહેલી વાર આજ સોનલ મારી જોડે છે, પણ ક્યારેય મેં આ તસવીર જોઈ નથી ને આજે અચાનક જ શું તમને તો કોઈએ આપી નથી ને? ને મજાક કરતા બધા હસી પડ્યા ને કાકા બોલ્યા, ના ના દીકરી, આ તો પ્રીતમ 2 દિવસ પહેલા લાવેલો, પણ ખબર નહીં મને કહેતો ગયો કે તમે જ રાખો ને મેં આજે જ અહીં મૂકી છે. કેટલું મધુર ચિત્ર છે રાધે ગોવિંદનું, પણ ખબર ન પડી એ કોના માટે લાવ્યો હતો. રતિ કાકાએ જાણી જોઈને વાતમાં તીર છોડ્યું. એમને તો જીવનના અનુભવો પણ હતા ને વગર કહીએ એ જાણી ગયા હતા કે પ્રીતમ તો આકૃતિ માટે જ લાવ્યો હશે, પણ કોઈના અંગત જીવનમાં ઉતરવું એમને યોગ્ય લાગ્યું ન હતું કે તેઓ એ તસવીર સ્વીકારી લીધી હતી ને અહીં મૂકી હતી. આજ પ્રીતમ ન આવ્યો એ બાબતે એને પણ ચિંતા થઈ કે હજુ સચિન અને પ્રીતમ શું કરતા હશે. સચિનને પણ કહેલું હતું એ ઈશારામાં જ કે જ્યાં સુધી અહીં બધું પૂરું ન થાય ત્યાં સુધી પ્રીતમને લઈને તે બજારમાં જાય ને એમને યાદ કરતા હતા. ત્યાં સામે પ્રીતમ આવતો દેખાયો. આકૃતિની નજરમાં પણ અનેરું તેજ આવી ગયું. પ્રીતમ આવતાની સાથે જ આકૃતિ પણ ખુશ થઈ ગઈ. એના ચહેરા ઉપર એક નવી તાજગી જોવા મળતી હતી, જે તાજગી સોનલની આંખથી કઈ છાણી ન રહી. સચિન અને પ્રીતમ આવતાની સાથે જ પ્રીતમે કહ્યું, અરે આટલું બધું થઈ ગયું ને મને ગેટમાં દાખલ થયું ને ખબર પડી. સારું થયું કે સોનલે આજ તને બચાવી લીધી, નહીં તો આપણો પ્લાન તો સફળ રહ્યો જ નહીં. એક શ્વાસે એક જ અવાજમાં બધું બોલી દીધું ને આકૃતિ બોલી, હવે કઈ ચિંતા નથી, તું શાંતિથી બેસ ને, ચા મંગાવી છે ને સચિનને પણ બેસવા માટે કહ્યું. છેવાડે કેન્ટીનમાં બધા બેઠા ને રતિલાલ કાકા પણ ચા લઈને આવી જ ગયા. આખરે જે વંટોળ ઊભું થવાનું હતું એ હવે સમી ગયું હતું, પણ વારે વારે આકૃતિની નજર બસ પેલી તસવીર ઉપર જઈને જ ઊભી હતી. તે સમજી ગઈ હતી કે આ તસવીર તેના માટે જ પ્રીતમ પર લાવ્યો હતો, જેમાં એક કાદમના ઝાડ નીચે ભગવાન કૃષ્ણ રાધિકાને હિંચકે ઝુલાવતા હતા ને બાજુમાં હરણ અને મોર હતા. જ્યાં મોર પોતાની ઢેલ સાથે પ્રણય ગાન કરતો હતો ને હરણ પ્રભુના પ્રેમને નિહાળતું હતું. આજનો દિવસ સવારથી જ ચિંતામાં ઉગેલો એ વિચારોના કારણે આકૃતિનું માથું પકડાઈ ગયું હતું. તેને પ્રીતમને પણ વાત કરીને કહ્યું, આજ હવે મારે હોસ્ટેલ જઈને આરામ કરવો છે ને પ્રીતમે રજા લીધી ને સોનલ સાથે હોસ્ટેલ રવાના થતા પહેલા તસવીરને પોતાની મોબાઈલમાં લઈ લીધી. આકૃતિ ભીતરથી ખૂબ જ ખુશ હતી. જે સોનલને ખબર પડતા જ તે બોલી, સાચું કહે છે, તું પ્રીતમને ચાહે છે ને? આ સવાલની ઉમ્મીદ ક્યારેય આકૃતિએ કરી ન હતી ને એના જવાબ શોધવા માટે એનું મન મથામણ કરવા લાગ્યું. રસ્તા વચ્ચે ચાલતા હતા ને બંને બાજુ આસોપાલવના સુંદર ઝાડ ઊભા હતા ને અમુક અંતરે બાકડા હતા. ત્યાં વચ્ચે જ આકૃતિની ઊભી રાખીને તે કઈ બોલી નહીં. ત્યારે સોનલે કહ્યું, તારી આંખ બધું જ કહી દે, ભલે તું ના બોલે. એ છોકરો સારો જ છે એવું નથી. હું જાણું કે પ્રીતમ પણ ખૂબ ગુણવાન છે ને અમે બંને એકબીજાને હજુ સુધી પ્રેમ વ્યક્ત કરેલો નથી, તો પણ હું સમજુ છું કે તે મને અને હું તેને ચાહું છું. એના આવવાથી જ મને પ્રફુલ્લિત થાય છે. મારા શ્વાસમાં વધારો થઈ જતો હોય છે. મારા રક્તમાં દોડની હરીફાઈ હોય એવો અહેસાસ થાય છે. પણ હું અને પ્રીતમ કદી લગ્ન કરી શકવાના નથી, તો શું કામ હું એને પ્રેમ વ્યક્ત કરીને દુખી કરું? એના કરતા હું મિત્ર ભાવે એ પ્રેમને સદાય સાથે રાખવા માંગુ છું. ત્યાંથી બંને હોસ્ટેલમાં દાખલ થઈ ગયા ને દુખાવાની ટેબ્લેટ ગળીને આકૃતિ સ્વસ્થ થઈ. તરત તેને કલર અને પીંછી હાથમાં પકડી. જોતામાં 2 કલાક તો એક ચિત્ર બનાવી દીધું. તે ચિત્ર બનાવતી હતી ને સોનલ એને જોતી જ રહી. ચિત્ર જોઈને તેનાથી રહેવાયું નહીં. તે બોલી, ઓહ વાહ, શું પ્રેમના રંગ પૂરેલા છે યાર. પ્રેમ હોય તો આવો જ. ને ચિત્ર સૂકવવા માટે જ મૂકી રાખ્યું ને બબલુને બોલાવીને એક કાર્ડની ફ્રેમ લેવા મોકલી દીધો. અહીં રાત પડી હતી ને બધી છોકરીઓ
હોસ્ટેલમાં ભેગી થઈ ને જાહેરમાં જ બધાની ગિફ્ટ ભેગી કરી, જેમાં દરેક છોકરી પોતપોતાની ગિફ્ટ ખોલતી ને બધા એક પછી એક ખોલવા લાગ્યા. કોઈની મોંઘી હતી તો કોઈની સસ્તી હતી, પણ પ્રેમનું મૂલ્ય તો સરખું જ હતું. હવે આરતી એ પોતાની ગિફ્ટ ખોલી તો એ ગિફ્ટ ખૂબ મોંઘી હતી ને બધાના મોંમાં આવાજ નીકળી ગયો ને આરતી તો ખૂબ જ ખુશ થઈ ગઈ. પણ જેના તકદીરમાં ન હોય એને તો નસીબ જ લાત મારે છે. થયું પણ એવું. સાગર જેટલો હોશિયાર હતો એટલો જ આજ હોશિયારીમાં થાપ ખાઈ ગયો હતો. ગિફ્ટ તો બદલી હતી, પણ એને આકાશને પૂછ્યું ન હતું કે તેમાં શું છે, ને એ જ એની મોટી ભૂલ હતી. રિયાએ ગિફ્ટો ખોલીને તેમાં એક સરસ મજાની નાઇટી હતી, પણ ક્યાં રિયાને ક્યાં નાઇટી, ને નાઇટીમાં તો બે રિયા આવી જાય એવું હતું. ને રિયાએ જેવી પોતાની શરીર ઉપર મૂકી એ બધી છોકરીઓ હસવા લાગી ને રિયાનું મગજ બગડ્યું. મોજ અને મસ્તીમાં રાત નીકળી ગઈ. સવાર પડતા જ બધા પોતપોતાના કપલના ઇંતજારમાં હતા ને રિયા આવી કે તેને સાગરની ગિફ્ટ તેના ઉપર ફેંકી ને બોલી, શું મારી મજાક કરવા બેઠો છે? કેટલી પ્રેમથી મેં સ્વીકારી હતી. મને એમ હતું કે તું સ્માર્ટ છે, પણ એક ગિફ્ટ લેતા આવડતું નથી. હવે મારો પીછો પણ કરતો નહીં. ગુડ બાય. સાગર કંઈ બોલે એ પહેલા તો રિયા ચાલતી થઈ ગઈ. હાથમાં પડેલી ગિફ્ટ ખોલીને તેને જોયું તો ઓહ બાપરે, આ શું? તે સમજી ગયો કે પેલા આકાશને ગિફ્ટ લેતા આવડતી નથી, પણ આ ના આકાશ તો સાચો જ હતો ને. તેને ગિફ્ટ તો આરતી માટે જ લીધી હતી ને એના માટે આ બરોબર જ હતી, કેમ કે રિયા હતી વજનમાં હલકી ને આરતી હતી ભારે. હવે શું કરવું એની સમજ પડી નહીં ને ફરી સાગરનું મગજ ગયું. બબલુ અને આકાશ ઉભા ને તે એમને શોધવા માટે નીકળી પડ્યો. ચા પીને છૂટા પડેલા બંને પંકી, આકૃતિ અને પ્રીતમ કોલેજના કમ્પાઉન્ડમાં બગીચાની પાસે એક બાકડા ઉપર બેઠા હતા. અજય, સુનિલ અને રોહિત તો તેમને જોઈને બળતા હતા. એ પણ પેલા સચિન ઉપર ગુસ્સે ભરાઈ ગયા કે તે બનાવી ગયો લાગે હતું જેવું એ લાગણીઓનું વાદળું, જ્યાં આકૃતિ અને પ્રીતમ મજાક અને મસ્તી કરતા નજરે પડતા હતા. ને આકૃતિના હાથમાં એક ગિફ્ટ હતી. તેને પ્રીતમને આપી ને પ્રીતમ તરત જ એ ગિફ્ટ તેની સામે જ ખોલી લીધી. પોતાના હાથથી બનાવેલી એ સુંદર તસવીર હતી, જેમાં કાગંબાના ઝાડની ડાળીએ આકૃતિ ઝૂલતી હતી ને પ્રીતમ તેને ઝુલાવતો હતો. બાજુમાં એ જ મોર અને હરણ પણ હતા અને પોશાક પણ રાધા અને કૃષ્ણનો જ હતો. આ ચિત્ર જોઈને પ્રીતમને પોતાનું ચિત્ર યાદ આવ્યું, જે રતિકાકાની કેન્ટીનમાં હતું ને તે સમજી ગયો કે કાં તો આકૃતિએ એ જોયું હશે કે પછી એને બધી ખબર પડી હશે, ને એટલો જ એ પાગલ પણ ન હતો કે તેની આંખ વાંચી ન શકે. ને તસવીર જોઈને પ્રીતમની આંખમાં કોણે એક બાજુ હર્ષના આંસુ આવી ગયા ને આકૃતિ તેની નજદીક આવીને બેસીને બોલી, દુનિયાનો સાચો પ્રેમ આ જ હતો, એટલે જ ગોવિંદની સાથે હંમેશા રાધા જ પૂજાય છે. એકબીજામાં ખોવાઈ જતા હોય એમ કોઈ પણ સ્વાર્થ વગર બંને એકબીજામાં મુખને નિહાળવા લાગ્યા ને એક આનંદની પળોમાં ખોવાઈ ગયા. આ જોઈને પેલા ત્રણ મિત્રો પણ બળતા હતા. એક બોલ્યો, જોયું ને, કાગડો દહીં થરું લઈ ગયો. મિત્રો, વાર્તાને અહીંયા આરામ આપીએ છીએ અને આગળ બીજો એપિસોડ કાલે સાંભળીશું. તમને વાર્તા કેવી લાગે એ કોમેન્ટ કરીને જણાવજો. પસંદ આવી હોય તો લાઈક શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ કાલે બીજા એપિસોડમાં. ત્યાં સુધી અમારી ઘણી વાતો છે, તો તમે અમારી ચેનલ અંદર જઈને સાંભળી શકો છો અને આનંદ માણી શકો છો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ, જય શ્રી રામ, જય બજરંગ બલી.